સ્વાદની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે દૂધ પાક। એના માટે આપણે 1 લીટરથી 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। 1 વાટકી જેટલી ખાંડ લીધી છે। તમે ગળ્યું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। ચારોળી લીધી છે, પિસ્તા, કાજુ, બદામ અને મિક્સ કરીને ક્રશ કરી લીધા છે અને કેસર લઈ લીધું છે। અને આપણે દૂધ પાકમાં આપણે ચોખા એડ કરવાના હોય છે, એટલે આપણે ચોખાને થોડા પલાળીને રાખી મૂક્યા છે। એને 15-20 મિનિટ સુધી પલાળવા દઈશું। ત્યાં સુધી આપણું દૂધને ગરમ કરવા મૂકી દઈશું। આપણે દૂધને ઉકળવા દઈશું 2-3 ઉભરા આવે ત્યાં સુધી, અને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, નહીં તો નીચેથી ચોંટી જશે। દૂધને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે। દૂધ આપણું ઉકળે છે, એને 10-1 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। તો થોડું એમાં શું ઘટ થઈ જશે, તો દૂધ પાક તમારો સારો બનશે। એમાં જોઈ શકો છો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે। હજુ એને એકાદ વખત આપણે એને ઉભરો આવવા દઈશું, અને કન્ટિન્યુઅસલી આવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, નહીં તો નીચેથી દૂધ ચોંટી જશે। દૂધ આપણું ઉકળી ગયું છે। આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા, હવે ચોખા એડ કરી દઈશું। અમે 10-15 મિનિટ સુધી પલાળીને રાખ્યા પછી એડ કરીએ છીએ। તમે ચોખાને બાફીને કરવા હોય તો બી કરી શકો છો। અમે ડાયરેક્ટ કરીએ છીએ, દૂધ ઉકળેલું હોય એટલે બફાઈ જાય છે ચોખા, એટલે અમે ડાયરેક્ટ કરતા આવીએ। તમે બાફીને નાખો તો નાખી શકાય છે। એને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું આપણે, નહીં તો નીચે જે આપણે ચોખા એડ કર્યા છે એડ થઈ જાય, ચોંટી જશે। જોઈ શકો છો આપણા ચોખા ચડી ગયા છે, એટલે હવે આપણે જે સૂકો મેવો કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું। ચારોળી, જાયફળ ને કાજુ, બદામ ને કેસર ને બધું। હવે એને 5 મિનિટ સુધી એને ઉકળવા દઈશું હજુ। જોઈ શકો છો આપણે કેસર એડ કર્યું એટલે એનો થોડો કલર બી ચેન્જ થવા લાગ્યો છે। દૂધ પાકમાં તમે ચારોળી ખાસ નાખજો, સારી લાગશે। આપણે ખાંડ એડ કરી દઈશું। ગળ્યું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો। હવે એને આપણે ખાંડ એડ કરી છે એટલે બરોબર એને હલાવી દઈશું।
તો નીચે ખાંડ તળિયું ગરમ હશે તો ખાંડ ચોંટી જશે. એને દૂધપાક તૈયાર થઈ ગયો છે. હવે એને 2 થી 3 મિનિટ માટે ખાલી હવે ઉકળવા દઈશું આપણે. જોઈ શકો છો આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે. એને આપણે હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડીશું. થેન્ક યુ સો મચ.